સદગુરુવર થી નિજ અનુભવ થી અભ્યાસ અને વૈરાગ્ય થકી અભ્યાસ અને વૈરાગ્ય થકી વૈરાગ્ય ને અભ્યાસ થકી વૈરાગ્ય ને અભ્યાસ થકી મનવાળું વળે સદગુરુવર થી મનવાળું વળે સદગુરુવર થી મનવાળું વળે સદગુરુવર થી નમો વરસધા ચાર્યોપાધ્યાય પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધા ભાન નિજે સદા પ્રણામ તે સદા શ્રીમદ રાજચંદ્ર વચનામૃતના અવલંબનથી આપણે વિચાર કરવાના છીએ કે આપણા જીવનનો સર્વાંગી વિકાસ કેવી રીતે, પરંતુ સર્વાંગી વિકાસમાં આધ્યાત્મિક વિકાસની મુખ્યતા છે. ઘણા મનુષ્યો એવું માને છે કે આપણે ધર્મ કરીએ એટલે બહુ દુઃખ પડે, ધર્મ કરીએ એટલે આપણે કોઈ સારી વસ્તુ વાપરવાની નહીં, ધર્મ કરીએ એટલે આપણને કોઈ સગવડ નહીં, ધર્મ કરીએ એટલે આપણને ખાવા પીવાનું કઈ મળે નહીં, આપણે બહુ દુઃખ વેઠવું પડે અને એટલું બધું દુઃખ અહીંયા વેઠીને પછી સ્વર્ગમાં જઈએ તો કદાચ સુખ થાય. એવું નથી, પરમાર્થી એવું નથી. ધર્મ કરત સંસાર સુખ, ધર્મ કરત નિર્વાણ, ધર્મ પંથ સાધે વિના નર તિર્યંચ સમા. સાચા ધર્મની કરણીનું ફળ તત્કાળ પણ છે, મીડિયમ ટર્મ પણ છે, લોંગ ટર્મ પણ છે અને ઇવેન્ચ્યુઅલ પણ. માટે ધર્મ સર્વ પ્રકારે જે કોઈ જીવ સમજીને ધર્મ કરે તેને માત્ર કલ્યાણની પ્રાપ્તિ નથી થતી, પણ કલ્યાણ પરંપરાની પ્રાપ્તિ સહિત અનંત આનંદની અનંતકાળ માટે પ્રાપ્તિ થાય છે. માટે જ તીર્થંકરાદિ આચાર્યાદિક મહાપુરુષો પોતાના રાજમહેલ અને એવી સર્વ પ્રકારની સંપત્તિ જે વર્તમાનમાં તો આ દુનિયામાં નથી, એ બધી સંપત્તિને બાજુએ મૂકી અને પૂર્ણ પદની પ્રાપ્તિ માટે ઉત્તમ પ્રકારે ધર્મની આરાધના કરે.
અહીં આજના સ્વાધ્યાયમાં સત્સમાગમ, સત્સંગ મુખ્યપણે અહીં અર્થ છે પ્રત્યક્ષ સત્સંગ. સત્સંગના અનેક પ્રકાર છે જે બધા આદરવા યોગ્ય છે, જેનો વિસ્તાર કૃપાળુદેવે શિક્ષાપાઠ 24 કરેલો છે. માટે તે અવશ્ય વાંચવો, વિચારવો, સમજવો, અનુસરવો. તેમજ the entire art and science of the association with the nobles that has been depicted in the letter number 609, 609 પત્રાંકની અંદર સત્સંગ ની દિવ્ય કળા અને તેનું દિવ્ય વિજ્ઞાન આખી એની પ્રરૂપણા કરી છે. તે પણ સત્સંગના યોગે વાંચવા, વિચારવા, સમજવા, અનુસરવા યોગ્ય. અહીં પહેલા જે આપણે 4 લીટી સમજવાના છીએ એ વાંચી જાઓ. વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. અસત્સંગ પ્રસંગનો ઘેરાવો વિશેષ છે અને આ જીવ તેથી અનાદિકાળનો હીન સત્વ થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે તો કોઈ રીતે પુરુષાર્થ યોગ્ય થઈ વિચાર દશાને પામે. અને અહીંયા નીચે લખ્યું કર વિચાર તો પામ. આપણે બુદ્ધિમાન ગણા છીએ. બીજી બધી રીતે પુણ્યનો અનેક પ્રકારે ઉદય છે, પણ મોટા ભાગનું પુણ્ય સામાન્ય પુણ્ય છે. વિશિષ્ટ પુણ્ય નથી. જો વિશિષ્ટ પુણ્યનો ઉદય હોય તો તે જીવની, અહીંયા મનુષ્યની વાત ચાલે છે, તે મનુષ્યની વૃત્તિ અર્થ અને કામરૂપી પુરુષાર્થને ગૌણ કરી, ધર્મરૂપી પુરુષાર્થને મુખ્ય કરી, મોક્ષ પુરુષાર્થ પ્રત્યે અવશ્ય આગે કુછ કરે. આવું બધું જો આપણા જીવનમાં ન બનતું હોય અને સર્વ પ્રકારના તમે જે કલ્પના કરતા હો એવા બધા પ્રકારના સુખ તમારે ત્યાં હોય તો તે બધા ને ભગવાન, આચાર્યો, જ્ઞાની પુરુષો અને કૃપાળુદેવ કહે છે કે એ સુખ નથી, તારી ભ્રાંતિ. આવું કહેવાય નહીં હો મુંબઈમાં, પણ ભગવાનની વાણી કહેવામાં કઈ વાંધો નહીં. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવા પણ એ નય ગ્રહો, વધવા પણ સંસારનું નરદેહ ને હારી જવો, એનો વિચાર નહીં અહો એક પળ તમને હવો. બોસ્ટનના ગોલ્ડ મેડલિસ્ટ, ઓક્સફર્ડ કેમ્બ્રિજના 444 ગ્રેજ્યુએટ, IQ 140, 150, IAS ના વિદ્યાર્થીઓના પણ પરીક્ષક, કરોડોની તો કઈ હિસાબ નથી, દુનિયામાં મોટું સ્ટેટસ પ્રાપ્ત.
ચાર દીકરા તો ડોલરમાં કમાય, બાકીના વળી પાઉન્ડ ને યેનમાં કમાય છે. તબિયત ઘોડા જેવી છે, જે જોઈએ તે હાજર થાય છે. ભગવાન કહે છે તું સુખી નથી. આટલાથી જો તું પોતાને સુખી માનતો હોય તો તું સુખી નથી. આપણને ભગવાનનો ફંડામેન્ટ ડિફરન્સ ઓફ ઓપિનિયન છે. માટે આપણે ભગવાનને આમાં પગે લાગીએ છીએ, પણ ઘેર જઈને કહીએ આમાં ભગવાન બધા ઠીક મારા ભાઈ. રાજા દીકરા તો વૈરાગ કરો, એમાં આત્માનંદજીના બધા જ્ઞાની પુરુષો કે પરમાત્મા ભગવાન અનંત જ્ઞાન આનંદના સ્વામી, આવું બધું આ લોકો અંધશ્રદ્ધાથી અંધભક્તિથી અક્કલ નહીં એટલે ખોટા રસ્તે ચડી ગયા અને આવી સત્સંગ કરે, ભક્તિ કરે, આત્માના ભાવોની નિર્મળતા કરે, તત્વનો અભ્યાસ કરે, ચિંતન ધ્યાન કરે, સમય સમયે જાગૃતિ રાખે અને તેથી આગળ પછી सब तरफ से दिल हटा प्रभु के चरण में जोड़ दे, शुद्धात्मा के ध्यान में जोड़ दे, मान ले कहना हमारा दिल की लालच छोड़ दे, दिल की लालच छोड़ दे. જગતની દ્રષ્ટિ અને જ્ઞાનની દ્રષ્ટિ વચ્ચે પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત છે. જે પદાર્થોથી જગતના અજ્ઞાની જીવો સુખ માને છે તેમાંના એક પણ પદાર્થથી જ્ઞાની ધર્માત્માઓ સુખ માનતા નથી. એથી વિપરીત તે તારી કલ્પનાના સુખદાયક પદાર્થો તે તારા સાચા સુખને અવરોધક, ઓબ્સ્ટ્રક્ટિવ, કથનચિત ડિસ્ટ્રક્ટિવ એવું જો તારા મનમાં બેસે તો તારા સર્વોત્તમ ભાગ્યનો ઉદય થા. એ વાત છે. વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ એટલે હું, આપણે જ્ઞાની ભગવંતોની વાણી આપણે સબ્જેક્ટિવ એપ્લિકેશન માટે, ભગવાન બીજાને બોધ આપે છે એ તો ગૌણ છે. એટલે એ જીવ હવે તારે એમ આવે એટલે પોતાને કહે છે હે જીવ હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. આજે અન્ય પરિચયથી પાછો વળે તો આપણે તો સમયની મર્યાદામાં ચાલવાનું છે એટલે ટૂંકમાં જ વિચારીએ છીએ. થોડુંક પ્રાયોગિક ધોરણે વધારે લઈશું. જો સૈદ્ધાંતિક વિચારણા કરીએ તો એક અઠવાડિયું જોઈએ. આ પત્રાંક માટે એક અઠવાડિયું. જાહેરમાં એટલી ધીરજ પણ ન હોય, સમય પણ ન હોય, સત્પાત્રતા પણ ન હોય, પણ એ પ્રાપ્ત કરી શકાય એમ. હવે વિચારની નિર્મળતાએ કહ્યું કે સાહેબ વિચારની નિર્મળતા કેવી રીતે કરવી? એનું નિમિત્ત કારણ તો આગળ બતાવવાના છે, પણ એનું ઉપાદાન કારણ એટલે અંતરનું કારણ, નિયામક કારણ. એ શું? તો બે પ્રકાર. એક, આપણે 24 કલાક આપણા
અંતરમાં થતા વિભાવ ભાવો અહીંયા કશાય ક્રોધ, માન, માયા, લોભ ઇત્યાદિ. ભગવાને એના કુલ 28 પ્રકાર કહે છે, એમાંથી અત્યારે 25 અભિપ્રેત છે. એ 25 પ્રકારને ઓછા. તમને ક્રોધ બહુ આવે ન કરો. હમણાં જ બોલ્યા કર્મ બંધ ક્રોધાદિથી હણે ક્ષમા વિકતે પ્રત્યક્ષ અનુભવ સર્વને તેમાં શો સંદેહ. દુનિયાવી ગેરલાભો પણ છે, પરંતુ અહીં તો પરમાર્થથી જે આત્મા ક્રોધ કરે એ તે ક્ષણે મૃત્યુ પામે. તે ક્ષણ પૂરતું. આત્મા મૃત્યુ પામતો નથી, એ વખતની અવસ્થા બગડી જાય. આટલો બધો દૂધપાક હોય અને અંદર થોડું જીલોડીનું થોડું ઝેર પડી જાય અથવા થોડું આટલી છાશ પડી જાય તો તમે ખાવ ખરા? સાહેબ તમે ખાવ. અંદર તો છાશ પડી ગઈ, દૂધપાક એવો ખવાય. આપણા આત્મામાં ક્રોધ તે ઝેરનું કામ. ક્રોધની વાત નથી, બધા કસાય. અભિમાન, માયાજાળ, લોભ આદિ સર્વ. આત્માને નિર્મળ કરવા માટેનો એક પ્રકાર એ કષાય ઘટાડવાને એ નેગેટિવ પ્રકાર, એટલે કે એનાથી જે ઉલટા એવા સદગુણોને ગ્રહણ કરવા, એવા સદગુણોનું આસેવન, અભ્યાસ કરવો. એવી ગાથા આપી છે. જીતે ક્ષમાથી ક્રોધને, વળી માર્દવેથી માનને, આર્જવ થકી માયા થકે, સંતોષ દ્વારા લોભને. આત્માને નિર્મળ કરવા શું કરવું? ઉપાદાનની મુક્તતા. अभिमान नहीं, हम क्रोध नहीं, वो हमारे स्वभाव में नहीं. हम संतुष्ट, हम तृष्णा को बढ़ाते हैं. આવી અંદરમાં જાગૃતિ રાખવી. અને બીજો પ્રકાર, જેને જેને તું તારા માને છે તેને તેને તું તારા હવે પછી માન નહીં. 108 પત્રાંકમાં તારો દોષ એટલો જ કે પોતે પોતાને ભૂલી જવું અને અન્યને પોતાનું માનવું. અમારા કપડા, આ મારું પુસ્તક, આ મારો રૂમાલ, આ મારી મૂછો, આ બધું મેં કર્યું છે. આ દીકરા છે મારા, આ બંગલા છે, આ મોટરો છે, આ ફેક્ટરી છે, અને બીજું બધું પણ જે આઉટ ઓફ બુક્સ હોય એ તું બતાવે ને પણ બધું હોય એ પણ તારું ઓન બુક્સ છે, એ પણ તારું ખરેખર નથી. કહેવાય ખરું માતાઓનું ખુદ લાગે ચાર દીકરા, માં તારા દીકરા કહેવાય પણ ખરેખર નથી. કારણ કે દીકરા તો અહીં રહેવાના, તું તો ચાલે જવાનું. અને એ જ દીકરા તારા શરીરને આગ મૂકશે અને તારા શરીરની રક્ષા કરી નાખવાના. સંયોગ, દીકરાનો સંયોગ. આપણે એના માલિક નથી, એના કેરટેકર છીએ. અને તે કોશિયસ કેરટેકર. જગતના સર્વ પદાર્થોના આપણે નજીકના પદાર્થોના કેરટેકર છે. બાકીના પદાર્થો તો દૂરસ્થ છે. એ તો ધ્યેય પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મૂંઝવો. પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મૂંઝવો. તો નિર્મળ આત્માના ભાવ વિચારને નિર્મળ કરવા હોય તો બે પ્રકારની એક્સરસાઇઝ કન્ટિન્યુઅસ કરવી.
હું ક્રોધાદી ભાવે કરીશ. દુનિયાના કોઈ પદાર્થને હું અંતરમાં મારા માનીશ નહીં, તો હું કોઈનો માલિકીપણાનો ભાવ કરીશ નહીં. ગાંધીજીનું સૂત્ર પ્રિન્સિપલ ઓફ ટ્રસ્ટ, પ્રિન્સિપલ ઓફ ટ્રસ્ટીશીપ. આપણે કોઈ વસ્તુના માલિક નથી, બધાના ટ્રસ્ટી છે. આ બધા ટ્રસ્ટ હોય ને બધા, તો ટ્રસ્ટી જો માલિક થઈ જાય તો જેલમાં જવું પડે. પબ્લિક રજિસ્ટર્ડ ટ્રસ્ટ હોય તો મિસએપ્રોપ્રિએશન કરે તો માલિક માનીને પોતાના અત્યારે તો તમે લાગવગથી અહીંયા છૂટી જવાય. હો ત્યાં ન છૂટા. વિચારની નિર્મળતાએ કરી જો આજીવન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રસરે. આપણને બકઅપ કરવા માટે કહ્યું, કારણ કે 330 દીર્ઘકાળ સુધી આત્મબોધનો પરિચય થવાથી તત્વની પ્રાપ્તિ હોય છે. 1 વર્ષ 2 વર્ષમાં ન થાય, 5 વર્ષમાં ન થાય, કદાચ 1 જન્મમાં ન પણ થાય, પણ તો એનો લાભ તો થાય જ. છેક સુધી ન પહોંચી શકે. તમે અમદાવાદથી અહીંયા આવતા હતા અને બોરીવલી આવ્યા ને ડિરેલમેન્ટ થઈ જાય તો તમે રડવા માંડો કે ના ના સાહેબ, હું તો તરત ફોન કરું છોકરાને કે આવી જાય છે તું અહીંયા, તારે ટાઈમ છે, નહીં તો હું તો ટેક્સી કરીને જતો હું. કે તમારે જો બુદ્ધું નથી કે રડવા માંડે. જેણે સાચો ધર્મ કર્યો અને કોઈ કારણથી એનું પુરુષાર્થ ઓછો થયો અને આત્મજ્ઞાનાદી ન થયા, તો પણ સ્વર્ગમાં જતા થોડા જ કાળમાં એ ત્યાં આત્મજ્ઞાન પ્રગટ કરી દે. એનું બધું બેલેન્સ કેરી ફોરવર્ડ થાય છે. ડોલર બોલર ના આવે, સાડીઓ ના આવે, ઘરેણા ના આવે, દીકરા ના આવે, ફ્લેટ ના આવે, મર્સિડીઝ ને ફોર્ડ પણ ન આવે, શરીર પણ ના આવે. સંસ્કાર, પાપ અને પુણ્ય. પાપ અને પુણ્યરૂપ ભાવોથી જે સંસ્કાર એ સાધ્યા. એવું ભગવાન સર્વજ્ઞ દેવે કહ્યું જેવું છે. એને તૈજસ શરીર અને કાર્મણ છે એવું કે છે. અત્યાર તો સમયની મર્યાદામાં આપણને જરા તમે કહો છો છોકરાને કે જો 12માં છું ને તારા તો 95% માર્ક આવવાના છે, કારણ કે પ્રિલિમમાં 92% આવ્યા હતા ને, એટલે હવે આ વખતે એન્યુઅલમાં કેટલા ટકા આવવાના છે? 95% આવવાના. ભલે 90% આવે તો પણ કહો છો. જ્ઞાની પુરુષો પણ કહે છે ભાઈ થોડા વખતમાં તને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય, પણ હવે નિશ્ચય ઉપાય કર્યો, હવે એનો પ્રેક્ટિકલ ઉપાય થાય. જે તમારે મુંબઈ વાળાને બહુ મુશ્કેલી, પણ મુંબઈ વાળા, અમદાવાદ વાળા, ગામડા વાળા, ભારત વાળા, અમેરિકા કે આફ્રિકા વાળા, દેવલોક વાળા કે બીજા નરક વાળા, એવો કઈ ભેદ નથી. ભગવાનને ઘેર તો જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લે છેદો નહીં. તો કેમ આપણે ભગવાનની વાણીના સાચા ભાવને અહીંયાથી નીચે ઉતારતા નથી? અહીંયા સુધી આવે એટલે થોડું ભગવાનની વાણી આપણે અંતરમાં ઉતારીએ. રતિક તન में संचरे सब तन कंचन हो. જો પરમાત્મા સદગુરુદેવ મહાન જ્ઞાની પુરુષોની વાણી એક જરાક પણ જો અંતરમાં ઉતરી જાય તો આ આત્માના વેણ બદલાય
हरि रस पीजिए। टोटल इनर डिवाइन ट्रांसफॉर्मेशन ऑफ दिस पर्सनालिटी। એ કેવી રીતે થાય એ કહે છે. અસત્સંગ પ્રસંગનો ઘેરાવો વિશેષ. એટલું નક્કી કરી દઈએ. સવારે જેટલા વાગે તું ઉઠતો હોય, 5, 6, 7 કે 7:30 જે હોય, ત્યાંથી રાતના સુવે જયારે સૂતો હોય ત્યારે 10:30, 10, 11 જે ટાઈમે સૂતો, એટલા ટાઈમની અંદર સત્સંગ કેટલો સમય કરે છે અને અસત્સંગ કેટલો સમય છે. અહીંયા બે ભાગ પાડે. અસત્સંગ એટલે વિચારોથી અશુભ ભાવો કરવા મુખ્ય પણ, અને શુભ ભાવો પણ ઇમ્પ્લાઇડલી ગણી દેવા. પણ મુખ્ય અત્યારે ઓબ્સ્ટ્રક્શન કોણ કરનાર છે? પાપ ભાવો. આત્માને મોક્ષ માર્ગમાં આગળ ન જવા માટે મુખ્ય જવાબદારી કોણ છે? પાપ ભાવો. એનું લોજિક છે. 4 ઘાતી કર્મની 47 પ્રકૃતિ જે છે એ પાપ પ્રકૃતિ છે. માટે જેટલા પાપ વધારે કરીએ, અહીંયા તો ભાવ ચાલે, એટલો આ આત્મા વધારે ડૂબે, એટલો વધારે દુઃખી થાય. માટે પાપ કોઈ પણ પ્રકારના કરતી વખતે બ્રેક લગાવતા. મારા નકો પાઈ જાય એવું કહો છો તમે અહીંયા મુંબઈમાં. કરવું પડે છે એ વાત છે. ગૃહસ્થ કથનચિત પરાધીન. અસત્સંગ અને પ્રસંગ. અત્યારે પેલી મેરેજની સિઝન ચાલે છે. તમે મોટા માણસ, દરરોજ 12 કંકોત્રી આવે છે. હવે તમે 12 કંકોત્રીમાં જાઓ તો ક્યાં જાઓ? કારણ કે નરક તો 7 જ છે, એનાથી નીચે ક્યાં જાઓ? વળી હવે તો 55 થઈ ગયા શરીરને. મોટો દીકરો 22 વર્ષનો થઈ ગયો. જે બધી નિમંત્રણ પત્રિકાઓ આવે એમાંથી પીએને કે દીકરાને કહેવું કે ખાસ મારે લાયક હોય તેટલી જ મને વંચાવવી. એનું સ્ક્રીનિંગ એ કરે. આપણા ઇમિડિયેટ રિલેશનમાં અથવા વેરી ક્લોઝ ફ્રેન્ડશીપમાં હોય તો જ મારે જવું છે, નહીં તો તમે જજો. ને એની બાને જે બહુ ઉત્સાહ હોય તો એ જાય, નહીં તો તમારા મેનેજર બધા જે હોય તે એ તમારે કઈ 501નું કે 5 કિલો મીઠાઈ જે મોકલવું હોય તે મોકલી દેવા. અસત પ્રસંગ એકલા લગ્નની વાત નથી. બર્થડે પાર્ટી, કોઈનું મૃત્યુ થયું, એમાં થોડું રિલેક્સેશન કરવું. કારણ કે જો મૃત્યુમાં જાય તો વૈરાગ્યનો પ્રસંગ છે. આ ભાઈ ગયા એમ આ ભાઈ પણ તૈયારીમાં છે, લાઈનમાં જ છે. બધા લાઈનમાં જ છે. એવું નથી કે ભાઈ સાહેબ તમે ઘરડા થયા ને એટલે તમને એવા વિચાર આવે. એવું નથી પ્રભુ. ઘરડા મરી જાય એવું છે. અત્યારે તો જુવાન બહુ મરી જાય. એક્સિડન્ટ ને ભાઈઓમાં બ્લડ પ્રેશર ને હાર્ટ એટેક. અસત પ્રસંગ, બર્થડે પાર્ટી, જે પણ કહીએ. અને હવે 22 વર્ષનો મોટો દીકરો, 18 વર્ષનો નાનો દીકરો, 22 વર્ષનો ગ્રેજ્યુએટ થઈ ગયો, હવે એ દુકાને જાય છે. 18 વર્ષનો વેકેશનમાં જાય છે. તારે 12 વાગ્યા પહેલા શા માટે દુકાને જવું પડે? પણ એને હક પડતું. અસત પ્રસંગ, અસત પ્રસંગ એક પ્રકારના અસત પ્રસંગ ઘણા બધા.
દેખાવ પૂરતો જગતના લોકોનો પરિચય કર્યો, એને ઘટાડતા રહ્યો. એના અસત પ્રસંગનો ઘેરાવો વિશેષ અને આજીવ તેથી અનાદિકાળનો હીન સત્વ થયો હોવાથી. હવે છેલ્લું છે 15 મિનિટ અઘરું છે, પણ સમજવાનો પ્રયત્ન કરવો, કારણ કે આપણે વાંચવા માટે કે સાંભળતા નથી. આપણે સ્વાધ્યાય સાંભળવા માત્ર નથી આયા. સ્વ અધિઆય પરમાત્માના ચરણકમાં, શ્રી સદગુરુદેવના ચરણકમાં તેમની દિવ્ય અનુભવ વાણી, એમાં ચિત્તને વારંવાર લગાડવું છે. અને જે આજ્ઞા આપી એ પ્રમાણે હવે જેટલા ગયા એટલા તો ગયા. હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું, અવળી બાજી અવળી સવળી કરનાર. 50 હૈટ તો પાણીમાં જ ગયા, પતી ગયો. આગે કી સુધ લે, જેટલા બાકી હોય એટલા હવે આપણે બર્થડે પાર્ટીમાં જઈએ ને મેરેજમાં જઈએ અને એવી બધી જગ્યાઓએ જઈએ તો ત્યાં શું હોય? ત્યાં કઈ પરમાત્માનું નામ ન હોય છે. કોઈ મહાભાગ્યવાન હોય તો એના લગ્નમાં પણ ભક્તિ હોય. એ બાજુ ગુજરાતમાં અમદાવાદમાં પુનિત મહારાજ હતા, એમની દીકરીના લગ્ન હતા તો આખી રાત એ ભજન કરતા હતા અને સવારે 5 વાગે ભરઘોડિયાને કીધું તમે આવી અને મારા આશીર્વાદ લેવા હોય તો લઈ જાઓ. અસત પ્રસંગનો ઘેરાવો વિશેષ અને આ જીવન આપણે તેથી અનાદિકાળનો આપણે હતા. આપણે કઈ 30, 40, 50, 60, 70 વર્ષનો નથી, આપણે હતા. આગલા ભાવમાં તો ઘણું દેવું કરીને આવ્યો છે ને આ ભાવમાં દેવું વધારતો જાય છે. એને ખબર નથી કે આ દેવું માત્ર ચૂકવવાનું નથી, ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ઓકવું પડશે બાપા. માટે સાવધાન, સાવધાન. ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન હોતા. નરભાવ સફલો જો કરે દાનશીલ તપભાવ. અત્યારે અહીંયા આગળ સ્વાધ્યાય કરો, હવે ઘેર જઈને હવે આખો દિવસ રજા થાય. રજા નહીં, કરતા જઈએ, ઘરનું કામ પણ લેતા જઈએ, પ્રભુનું નામ. ભોજન કરવા બેસો ત્યારે ભગવાનને યાદ કરવાના. ભોજનમાં વચ્ચે પણ એકવાર યાદ કરવાના. વધારે વાર કરો તો બહુ સારું. અને હાથ ધોઈને તરત ઉભા ન થઈ જવા. જ્ઞાનીઓ તો એવું વિચાર કરે, અહો ઉદયમાં આવેલું આ ક્ષુધાવેદની નામનું કર્મ આ આહાર લેવાથી ઉપશમ પામ્યું. સાવધાન છે. હું મારી શક્તિ વધારું કે જેથી ક્ષુધા તૃષા આદિને મારે આધીન ન. હીન સત્વ થયો હોય. આગલા ભાવમાં તો બધું ખોટું કર્યું, આ ભાવમાં પણ નાનપણથી ઊંધું જ મુંડાવ્યું છે. આચાર્ય તો અમારે કડક છે. શુદ્ધ અનુભૂત પરિચિત સર્વને કામ ભોગ બંધનની કથા પરથી જુદા એકત્વની છે પ્રાપ્તિ કેવળ સુલભના. અહો તું ચૈતન્ય ભગવાન, 3 લોકનો નાથ થવાની તારામાં શક્તિ છે, પણ તું આ વિષ્ટાનો કીડો થઈ ગયો છું ને વિષ્ટાનો કીડો વિષ્ટામાં જ આનંદ માને છે, પણ હવે ત્યાંથી નીકળી જા. એમ હીન સત્વ થયો હોવા એની જ્ઞાન શક્તિ, એની વિવેક શક્તિ, એની વિનય શક્તિ, એની ભક્તિ શક્તિ, એની સામાયિક શક્તિ, એની મૈત્રી ભાવ, એનો ગુણ પ્રમોદ ભાવ,
એનો માધ્યસ્થ ભાવ, એનો કરુણા ભાવ, એનો વૈરાગ્ય ભાવ. બેલેન્સ 0 નથી, ડેબિટ છે. એવું તમે કેમ કહો? તમે એમને ઓળખો છો? ભાઈ, હું નથી કહેતો. હરિભદ્ર સુરી મહારાજે યોગ દ્રષ્ટિ સમુચ્ચય લખ્યો, એનું ગુજરાતી ભાષાંતર જે આ દ્રષ્ટિની સર્જાઈ છે, જેને કૃપાળુ દેવે આત્માનું દશા માફક યંત્ર કહ્યું, જે વાંચે કે તું કયા ગુણ સ્થાને છે. પહેલા ગુણ સ્થાને નથી, -1 -2 ગુણ સ્થાને છે. લીન સત્વ થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અસત પ્રસંગ જે છે ને એનાથી નિવૃત્ત થવાનું, એમાંથી ટાઈમ કાઢી લેવાનો, ઓછો કરવાનો છે ટાઈમ, અથવા તેની નિવૃત્તિ કરવા. આખરે તો એ કરવું જ પડશે. ગૃહસ્થ પોતાની મર્યાદામાં ધર્મ કરી શકે. ઘણો ઉત્તમ પ્રકારનો ધર્મ કરવો હોય તો તેને માટે ગૃહસ્થ અવસ્થા તે વિશેષ અનુકૂળતા વાળી માટે એને આનીઓ અપૂર્વ અવસર આદિની ભાવના ભાવે છે. અને તીર્થંકર ભગવાન જેવો વહેલામાં વહેલો ઓપોર્ચ્યુનિટી મળે કે તરત જ સર્વસંગ પરિત્યાગ. આચાર્યો પણ નાની ઉંમરમાં તેની નિવૃત્તિ કરવા. હવે નિવૃત્તિ કરવી કેવી રીતે સાહેબ? તમે આ બધી વાતો કરો છો પણ મારે મરવાનો ટાઈમ નથી. લો, હું તો સવારે 5 વાગે ઉઠું પણ મારે મરવાનો ટાઈમ નથી. તમે કહો છો સત્સંગ કરો. તારે જે કરવું હોય તે કર પ્રભુ. એ તો યમરાજા આવે અને અહીંથી બોચી પકડીને લઈ જાય ને તારો દીકરો, તારી ધર્મપત્ની ને મોટા મોટા ડાક્ટરો બધા કઈ પણ કરી શકે નહીં. આમ જોઈએ ICU માં દાખલ કરે કે અહીંથી લંડન લઈ જાય કે ગમે ત્યાં લઈ જાય. આયુષ્યની દોરી તૂટી ગઈ પછી ઇન્દ્ર, જીનેન્દ્ર, નરેન્દ્ર પણ આ શરીરમાં રહી શકે નહીં. તો છૂટો કાંઈ જેમ બને તેમ at any cost, by all means and as much as is possible. ઇતિહાસ એમ કે છે કે શ્રીમદ રાજચંદ્રજી શ્રી સૌભાગભાઈ સાથે લગભગ 560 કે એટલા દિવસ રહ્યા. અહીંયા તમારે કાલબાદેવી રોડ પર ઝવેરી બજાર. જેવો ટાઈમ મળે એટલે વડવા, ઈડર, વસો, રાળદ, ઈડરના પહાડો, જ્યાં શાંતિ, નિવૃત્તિ, સત્સંગનો યોગ મળે ત્યાં મુંબઈમાં બેસીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી લગભગ અસંભવ છે. અસત્સંગ અને અસત પ્રસંગનું એ ધમધમતું ધામ કરી શકાય. એ માટે 30 થયા હોય એને તો 2 કલાક કાઢી લેવા, 40 થયા હોય એને 3 કલાક, 50 થયા હોય એને 4 કલાક, એનાથી આગળ 51, 52, 55, it is time to retire in the forest. એટલે કે નિવૃત્તિ ક્ષેત્ર. આ કાળે કઈ આપણે વનમાં રહી શકતા નથી. નિવૃત્તિ ક્ષેત્રમાં 8 દિવસ
દિવાળી વેકેશન અને 16 દિવસ સમર વેકેશનમાં સત્સંગ વિશેષપણે કરવા અને દરરોજ હવે 10 વાગ્યા પહેલા જવાનું નહીં દુકાને, 45, 47, 48 થયા તો હવે 12 વાગ્યા પછી, અને 52, 53, 54 થઈ ગયા તો દીકરાને કહું મારી જરૂર હોય તો બોલાવજે, નહીં તો હું 2 થી 4 આવીશ. 2 થી 4 સવારે પોતાના ઘર મંદિરમાં, પછી મંદિરમાં, પછી ઉપાશ્રયમાં, પછી ધર્મસ્થાનકમાં, વળી પાછું મંદિરમાં. ધૂણી ધખાવવી પડે. પરમાત્માના દર્શન કરવા માટે ઘણો પરિશ્રમ કરવો. ભગવાને તો 4515 દિવસ મૌન, અનિદ્રા અને અલ્પ આહાર, 4515 દિવસમાં કેટલી વાર આહાર લીધો? માત્ર 349. સરેરાશ 12-15 દિવસે 1 વાર. આપણે દરરોજ 12-15 વાર લઈએ. આ તો આદર્શ. આપણે કઈ ભગવાન મહાવીર જેવું કરી શકીએ નહીં, પણ છેલ્લા 100 વર્ષમાં જે સંતો થયા અને આગામી 100 વર્ષમાં જે સંતો થવા યોગ્ય છે એમના જેવું તો કરી શકીએ. અવશ્ય કરવું જોઈએ, તો જ કામ થાય. વાતોના વડા કરવાથી આત્મસિદ્ધિનું માત્ર મિકેનિકલ રિસાઇટેશન ગમે તેટલું કરે, ઉત્તરાધ્યન સૂત્ર વાંચી જાય, સમયસાર બોલી જાય. યોગથી કરેલી ક્રિયા ઉપયોગી છે, પરંતુ ઉપયોગ પ્રત્યે દ્રષ્ટિ હોય તો એ કે છે સત્સંગનો આશ્રય કરે. આપણે સત્સંગમાં જઈએ છીએ, પણ અત્યારે વિચાર શું ચાલે? સાહેબ ટાઈમ થઈ ગયો છે, જલ્દી પૂરું કરો ને, મને ભૂખ લાગી છે, હજુ મારે ઘેર જઈને પાછા બધી રસોઈ ગરમ કરવાની છે, અમારા ત્યાં મહેમાન આવવાના છે, હવે પતાવો જ. બેઠા છીએ સત્સંગમાં પણ અમસ્તા શરીરને બેસાડીએ. આપણે તો કોઈ બધી બેંકમાં પહોંચી ગયો, રવિવાર છે, પણ તોય તમે તો લાગવગ લગાડી મેનેજરને ઉગાડો લોકર બોકર, કારણ મેનેજર તમારા થંબ નીચે હોય. શરીર અને વાણીથી કરેલો ધર્મ 10% લાભ આપે છે. બસ ઘેર ચાલુ કર્યું ત્યાં પૂરું થાય. વિચાર છે ને, એ વિચાર શબ્દ જનરલ કયો છે? પ્રયોગાત્મક શૈલીથી ભાવ નિર્મળ કરો. ભાવ નિર્મળ કરવા આપણા હાથમાં છે, પરંતુ ગમ નથી, ગતાગમ નથી. આખો દિવસ ખોટા ખોટા ભાવ કર્યા બગાડે છે, પોતે જ પોતાનું બગાડે. વિચારવું. કોઈ પણ અયોગ્ય ભાવ મારે કરવા નથી કરવું. મૈત્રી, કરુણા, પ્રમોદ, એકલા ભાવ નહીં કરવાના, ભાવ પ્રમાણે પ્રવૃત્તિ કરવાની. સૌને મદદ કરો, બીજાને પણ મદદ કરો, ઘરના સભ્યોને પણ મદદ કરો, પડોશીને મદદ કરો. ઝૂંપડપટ્ટી હોય ત્યાં આગળ વહેંચવા જાઓ, ધાબળા વેચો, મમરા વેચો, બિસ્કીટના પડીકા વેચો. જે પણ રીતે બીજાઓને ઉપયોગી થવા હોસ્પિટલમાં ટિફિન આપો. આ તો પ્રારંભિક ભૂમિકા છે, એનાથી આગળ. એકલા મંદિરે જ બંધાવવાના નથી. મંદિરની લિમિટેશન. મંદિર બંધાવવા સારા છે, પણ એકલા મંદિરમાં જેટલી જરૂર હોય એનાથી 5 ગણું મોટું. પણ આપણે તો 5 જણા ની જરૂર હોય ને 500 જણાનું મંદિર બનાવીએ છીએ. એટલા બધા મોટા મંદિર બનાવવાની જરૂર નથી. મર્યાદા મંદિર બનાવવા સારા, એની જરૂરત છે કે નહીં, અને જેટલી જરૂરત હોય એનાથી આગામી 30-40 વર્ષનું આયોજન હોય. શરીરથી ધર્મ કરવો, વાણીથી ધર્મ કરવો, પણ જો ભાવ સારા કરીએ તો મોટો ધર્મ થાય.
ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવી, ભાવે કેવલ. પણ ભાવ સારા કરવા હોય તો સત્સંગમાં જવું જોઈએ. આ ટીવી ભગવાન નવા આવ્યા છે એને આપણે એકદમ ઓછો પરિચય કરવો, બેર મિનિમમ ચેનલો આપણા ઘરમાં રાખવી જ નહીં. મિનિમમ એકદમ ડીડી વાળા શું 2 કઈ ચાલે છે એટલી જ પૂરતી છે. એમાં વળી આ બીજી બધી ચેનલો લઈ આવે આપણે જરૂર નથી. છેલ્લો મુદ્દો, સત્સંગની ઉપાસના કરીએ એ માટે કૃપાળુદેવે 609 10મા મુદ્દામાં 4 શરત મૂકી. મિથ્યા આગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ અને વિષય લોલુપતા. એ ઘેર મૂકીને જવા. અહીંયા ઘેર એટલે ત્યાં તમે ચંપલ ઉતાર્યા છે ને, બૂટ ઉતાર્યા છે ને, પણ પેલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો સાહેબ મારા 4 દીકરા છે. હા, એક એક તમે જુઓ ને એક એક ભૂલો તમારી ફેક્ટરી હોય. એક પરમાણુ માત્ર પણ મારું, આ શરીરનું પણ એક પરમાણુ પણ મારું નથી. એ વિશ્વ વ્યવસ્થા, એ વિશ્વ વ્યવસ્થામાં ઇન્દ્ર, જિનેન્દ્ર, નરેન્દ્ર કાંઈ પણ ફેરફાર કરી શકતા નથી. માટે સત્સંગ કરવાનો નિયમ લેવો, દરરોજ સત્સંગ. સાહેબ અમારે તો કઈ સત્સંગ મળે એવું જ નથી, તો પોતે ભગવાનનો સમાગમ કરીએ તે પણ સત્સંગ. ભાવ જોઈએ, સદગુરુનો સમાગમ કરીએ, ગુણિયલજનોનો સમાગમ કરીએ અને ભગવાનની વાણી, સંતોની વાણી તેનો પરિચય કરીએ. એ પણ કોઈ પ્રકારનો સત્સંગ. વેકેશનમાં તો મુંબઈમાં રહેવું જ નહીં, ખપ પૂરતું જ રહેવું. એવા નિવૃત્તિ ક્ષેત્ર, તીર્થ ક્ષેત્ર, સંતોનો સમાગમ, સાધુઓનું સમાગમ, જ્યાં આત્મ તત્વ પ્રાપ્ત કરવાની રીતિ અને કષાયોને ઓછા કરવાની જ્યાં આગળ વૃત્તિ અને પ્રવૃત્તિ હોય ત્યાં આગળ જઈ અને આપણે સત્સંગ કરવો. તો કોઈ રીતે પુરુષાર્થ યોગ્ય થઈ વિચાર દશાને પામે. સત્સંગ જે છે એ કેટાલિસ્ટ નું કામ કરે છે. કેટાલિસ્ટ હોય ને ભાઈ, આ રાસાયણિક પ્રક્રિયાની અંદર કેટાલિસ્ટ જલ્દી જલ્દી આત્માનું જલ્દી જલ્દી કલ્યાણ કરવું હોય તો ભક્તિ ભાવપૂર્વક. પણ ભક્તિ કે બીજે બધે થાય નહીં, તો સત્સંગમાં જ ભક્તિ થાય. માટે સત્સંગ કરવો, ભક્તિ કરવી, અંદરમાં વૈરાગ્ય ભાવ, અંદરમાં વૈરાગ્ય ભાવ કેટાલિસ્ટ તરીકે કામ કરે છે. અને પુરુષાર્થ યોગ્ય થઈ. અત્યારે શબ્દ જરા બીજું નપુંસક થઈ ગયો. સુવિચાર કરવામાં આ જીવ નપુંસક થઈ ગયો. કુવિચારો જ કરે છે, કઈ વિચિત્ર વિચારો કરે છે, અયોગ્ય વિચારો જ કરે. એ ટ્રાન્સફોર્મ છે, સારા વિચારો કરે, સારા ભાવ કરે. અને સારા ભાવ કરે તો ધીમે 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 ભાવમાં આવે. અંતમંગળ. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાન ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. સાથે અંતમંગળ. દેહ સતાને નિદશા વર્તે દેખાતે તે જ્ઞાનીના ચરણમાં ઓ વંદન. સદગુરુ રે પરમ કૃપાળો રે લોકનાનાથ સબ સંતન કી આનંદ. સૂત્ર જોઈશું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું,
આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર.